તો ગાઈસ તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં છું. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 3:20 થાય છે. તો આજે મારે ક્લાસ જવાનું છે. તો બસ હવે હું 5 મિનિટમાં નીકળું પછી હું તમને દેખાડું. ગાઈસ તો હવે હું નીકળું છું. ચૂની લઈ હતી જે હવે એ બાંધી મોઢા ઉપર ને પછી હું નીકળું. પછી જો પેટ્રોલ પંપમાં થોડીક ટ્રાફિક ગાઈસ તમે જો ખાલી નોર્મલ જેટલું હોય ને એટલું જ ટ્રાફિક છે. આમ વચ્ચે પેટ્રોલ પંપ આવ્યું ને તો મને એમ થયું કે હું તમને દેખાડી દઉં, પણ ગાઈસ બધા કહેતા હતા કે બહુ ટ્રાફિક છે હતું, પણ હવે કંઈ જ નથી. તો બધા ખોટી અફવાઓ ફેલાવતા હતા, એવું કાંઈ હતું નહીં ગાઈસ. અમદાવાદમાં અહીંયા આ પેટ્રોલ પંપ અત્યારે નથી, પહેલાં હતું. તો અફવાઓમાં આવું નહીં કહીએ. ગાઈસ આ બીજું પેટ્રોલ પંપ છે, ત્યાંથી થોડુંક જ આગળ આવો ને તો બીજું પેટ્રોલ પંપ. ગાઈઝ જરાકે કંઈ નહીં, તમે જો કંઈ એટલે કંઈ નહીં ગાઈઝ. તો 2 દિવસ એટલા બધાએ હું ઓલું કર્યું હતું એ કંઈ ખબર ન પડી. આ એક માણસે નથી પેટ્રોલ પુરાવવા માટે ગાઈઝ, નકર તો આખા રોડ ઉપર ટ્રાફિક કેટલી હતી કે તમે વાત ન પૂછો. તો હવે હું બસ થોડી વારમાં જ પહોંચી જઈશ મારા ક્લાસે. પછી હું તમને દેખાડું. ગાઈઝ તો હું મારા ક્લાસે પહોંચી ગઈ છું. હવે જાય મેડમ આવ્યા છે કે નહીં જોઈએ. અમારો 4 વાગ્યાનો ટાઈમ છે, પણ 4 ને 5-10 જેવું થાય એટલે હાલો. તો બસ જો રીતે અહીંયા ક્લાસ છે. હવે ઉપર જાઉં છું. ગેસ સામેનો મારો ક્લાસ છે. મેડમ આવી ગયા છે.